દિવાળી એટલે પર્વ એટલે કે રોશનીનું પર્વ ગણાય છે। ત્યારે હિન્દુ ધર્મમાં સૌથી મોટો તહેવાર પણ દિવાળીના તહેવારને ગણાવ્યો છે। ત્યારે દિવાળીના દિવસે ખરીદી અને તેમજ વ્યવસાય કરતા ચોપડા પૂજન કરે છે। નવા વર્ષથી નવા ચોપડામાં ખરીદીનો હિસાબ કરીને નવા વર્ષે નવા વ્યવસાયની શરૂઆત કરે છે। આ દિવસને શારદીય સ્તુતિ વંદનાનો દિવસ પણ ગણાવાયો છે। દિવાળી પર્વ એટલે રોશનીનું પર્વ। ત્યારે હિન્દુ ધર્મમાં આ મહાપર્વની ઉજવણીની સાથે સાથે કેટલીક ધાર્મિક ક્રિયાઓ પણ જોડાયેલી છે, જેમાં ખરીદી તેમજ વ્યવસાય કરતા લોકો ચોપડા પૂજન કરે છે। નવા વર્ષથી નવા ચોપડામાં ખરીદીનો હિસાબ કરીને નવા વર્ષે નવા વ્યવસાયની શરૂઆત કરે છે। આ દિવસને શારદીય સ્તુતિ વંદનાનો દિવસ પણ ગણાવાયો છે। દિવાળીના દિવસે ચોપડા પૂજન કરવામાં આવે છે। દિવાળીના દિવસે ચોપડા પૂજન માટે રવિ યોગનો પણ સમન્વય થાય છે, જેમાં શારદીય સ્તુતિ વંદના સાથે ચોપડા પૂજન કરવામાં આવે છે। ચોપડા પૂજન માટે સવારે ચલ ચોઘડિયામાં ઉત્તમ મુહૂર્ત છે, જેમાં 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી શુભ યોગ રચાય છે। સવારે 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી લાભ અને અમૃત ચોઘડિયામાં વાહન ખરીદી મકાન ખરીદીનો ઉત્તમ કક્ષાનો યોગ છે, જે વાહન અને ખરીદી માટેનો શુભ સંકેત દર્શાવે છે। દિવાળીના દિવસે કેટલાક લોકો રાત્રિએ પણ ચોપડા પૂજન કરતા હોય છે। સાંજના સમયે પૂજન કરીને નવા વર્ષે લાભ પાચમે નવા વ્યવસાયની શરૂઆત કરે છે। દિવાળીના દિવસે સાંજના સમયે 8 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી અમૃત અને લાભ ચોઘડિયામાં ચોપડા પૂજનનું મુહૂર્ત શુભ મુહૂર્ત ગણાય છે। દિવાળીનો તહેવાર વર્ષોથી મનાય છે, જે જ્યારે રામ વનમાંથી પરત ફર્યા અયોધ્યામાં, અને અયોધ્યામાં એમની પરત આવવાની યાદગીરીમાં અયોધ્યાના નિવાસીઓએ દિવાળીનો તહેવાર મનાવ્યો અને એ દિવસે ફટાકડા ફોડ્યા, દીવાઓની હારમાળા કરી અને બધાને, એટલે એ દિવસથી દિવાળીનો તહેવાર મનાય છે, એવું એક માન્યતા એવી છે। દિવાળીમાં પંક્તિસર દીવાની હારમાળા રચાતી હોય છે, તેથી તેને દીવાઓની હારમાળાનો તહેવાર પણ ગણાય છે। હિન્દુ શાસ્ત્રમાં અમાવસ્યાને અશુભ ગણાય છે। આસોવદની અમાસને શાસ્ત્રોમાં શુભ ગણાવી છે, જે અંધકારમાંથી ઉજાસમાં લાવવાનું પર્વમાં ગણાય છે। લક્ષ્મી અને કુબેરની આરાધનાના પર્વથી શુભ દિન તેને ગણાવ્યું છે। એક જ જગ્યાએ દીવો પ્રગટાવીએ તો આખા ઘરની અંદર પ્રકાશ થઈ જાય। એક દેહલી દીપ ન્યાયના સંસ્કૃતમાં કહ્યું છે, નાના ખૂણામાં પડેલો દીવો આખા જગતને પ્રકાશ આપે છે। એમ આ દિવાળીના દિવસે મનુષ્ય પોતાના હૃદયને, આત્માને ઝગમગતો કરે, એટલે આની સાથે સાથે આનંદમાં લોકો ફટાકડા ફોડે, મીઠાઈ ખાય અને એ બધી મીઠાઈઓ લઈ અને ગરીબ લોકોને, જરૂરિયાત લોકોને પણ આપે છે। દિવાળીની સાથે અનેક તર્ક વિતર્ક તેમજ અનેક દંતકથાઓ સંકળાયેલી છે, પણ હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર જ દિવાળી પર્વ છે, જે અંધકારમાંથી ઉજાસ તરફ જવાનું પર્વ ગણાય છે અને સમગ્ર દેશમાં હર્ષો ઉલ્લાસ સાથે દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી થાય છે। કેમેરામેન શ્રેણિક મહેતા અને જયમીન વ્યાસ સાથે ગૌતમ શ્રીમાળી, GSTV, અમદાવાદ।